हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. તમારે તમારા શરીરની સાઈડની ચરબી ઓછી કરવી છે, તમારે તમારા શરીરની પેટની ચરબી ઓછી કરવી છે, તમારે તમારા શોલ્ડરની ચરબી ઓછી કરવી છે. તો સૌથી પહેલાં તમે સ્ટ્રોંગ બનો. તમે મનથી નક્કી કરો કે ખરેખર તમારે વજન ઘટાડવું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે તમને બધાને ખ્યાલ છે કે હમણાં રિસેન્ટલી મારું એક્સિડન્ટ થયું, પાસળીનું ફ્રેક્ચર હતું. અહીંયા ઊભી પાસળીની જે હડ્ડી આવે છે એ તૂટી ગઈ હતી, સાઈડની 5 ફ્રેક્ચર હતા. આપણે એક્સિડન્ટને હજી 4 જ મહિના થયા છે તો બી આપણે એકદમ હેલ્ધી છીએ, ફિટ છીએ. આપણે સાવ ટોટલી બેડ રેસ્ટ હતું મારું 2.5 થી 3 મહિના, પરંતુ આપણે આટલું પણ વજન વધવા નથી દીધું. શું કામ? કારણ કે આપણા જે ડાયટની અંદર આપણે થોડા ફેરફારો કર્યા હતા. હવે શરીરની એક્ટિવિટી મારી શૂન્ય હતી. હું આમ હાથ ઊંચો પણ નહોતી કરી શકતી, નહોતું શ્વાસ લઈ શકતી, નહોતું બગાસું લેતી. તો એ ટાઈમે આપણું જ્યારે 40 વર્ષની ઉંમર હોય ને ત્યારે મેટાબોલિઝમ એકદમ લો હોય છે. તો ત્યારે જો તમને બેડ રેસ્ટ ખાલી મહિનાનો આવતો હોય ને તો પણ તમારા હેલ્થમાં ઘણો બધો બોડીમાં ચેન્જીસ આવી જતો હોય છે. તો હવે અહીંયા મેં જે ટીપ મારા જે ફિટનેસમાં કે મેં વજન વધવા નથી દીધું, મેં મારું ફિટનેસ જાળવ્યું છે, સાથે મારે હેલ્થનું પણ ધ્યાન રાખ્યું છે. તો આ ટિપ્સ દરેક એવી લેડીઝ માટે છે, દરેક એવા પુરુષ માટે છે, દરેક એવા બાળકો માટે છે કે જે બીમારીમાં પણ ફિટનેસ જાળવી રાખે. તો સૌથી પહેલાં મેં મારા ડાયટ પ્લાનની અંદર આપણે ગ્રીન વેજીટેબલ જ્યુસ સામેલ કરેલું. ફરજિયાત આ એક વસ્તુ સામેલ હતી. પાલક, ફુદીનો, કોથમીર, આદુ આ બધું થોડી થોડી માત્રામાં લેવાનું. એમાં આપણે 1 ચમચી કડવા મેથી દાણા, 5 મરી દાણા, માયનોર, કાબુલી ચણા જેટલું તજનું લાકડું, આ બધી જ વસ્તુ ભેગી કરવાની. અને પછી એમાં ગ્રીન જ્યુસ બનાવવાનું મિક્સરમાં, અને 1 ગ્લાસ બધી વસ્તુ થોડી થોડી લેવાની છે, તમારે સુટેબલ જે રીતે થતું એ રીતે. પાલક સૌથી વધારે, કોથમીર પાલકથી ઓછી, ફુદીનો એનાથી ઓછો, બાકી 1 ગ્લાસ પાણી, સાથે બીજી બધી વસ્તુ થોડી માત્રામાં. હવે આ જ્યુસ દિવસમાં મેં 3 ટાઈમ સવાર, બપોર, સાંજ પીધું, જેના કારણે મારી જે પાસળી છે એને જે મિનરલ્સ, વિટામિન્સ જોઈએ તે મળ્યા. અને ધીરે ધીરે જે હાડકું એની રીતે જ સેટ થવા લાગ્યું. તે જે ડૉક્ટરે મને 4 મહિનાનું બેડ રેસ્ટ કીધું હતું, તો આ 4 મહિને હું તમારી સામે વિડીયો બનાવું છું. એનું કારણ છે કે મેં થોડું ખાવા પીવામાં ધ્યાન રાખ્યું. હવે આપણા પાચન તંત્ર નબળો પડે એવો ખોરાક મેં ન ખાધો, જેમ કે તીખું, તળેલું, બહારનું, ઘરનું વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક સામેલ થયો. બપોરના ભોજનની અંદર માત્ર ને માત્ર વેજીટેબલ્સ, એમાં સૌથી વધારે પાલક અને દૂધી સામેલ કરે, જેના કારણે આપણું બેઠા પણ પાચન તંત્ર ઠીક રહે. સાથે મને ડાયાબિટીસ પણ છે, તો મેં મારા ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે દૂધી પુષ્કળ પ્રમાણમાં ખાધી છે. હવે એની અંદર એટલા બધા પોષક તત્વ છે કે આપણા શરીરની અંદર ચરબી છે એ શૂન્ય કરી નાખે છે, અને આપણા શરીરના ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થતા નથી. તો બેઠા પણ આપણે બીમાર થઈએ ને ત્યારે આપણું શુગર લેવલ થોડું આપોઆપ વધતું હોય છે. અને સાથે વરિયાળીનું પાણી પીધું, જેના કારણે સ્ટ્રેસ લેવલ શૂન્ય રહે. તો આ 3 વસ્તુ કરી. હવે રાતનું સાંજના ભોજનની અંદર ડેઈલી મિક્સ વેજીટેબલ ઓટ્સની ખીચડી, 1 વાટકીથી વધારે નહીં, અને દૂધ, આટલું સામેલ કર્યું. દવા શૂન્ય હતી. જેને એક્સિડન્ટ થાય છે, જેને પાસળીના ફ્રેક્ચર હોય, એમને ખબર હોય કે ડૉક્ટર લોકો કહેતા હોય કે પેન કિલર સિવાય કોઈ દવા છે નહીં, પાટાપિંડી છે નહીં, બેડ રેસ્ટ ઇઝ બેસ્ટ મેડિસિન. તો બેડ રેસ્ટ કરી અને તમે સાજા થાઓ. આવી રીતે આપણે શું કર્યું, મને ખરેખર ડૉક્ટરે 3 થી 4 મહિનાનું કીધું હતું, આપણે 2.5 મહિનામાં તો ઊભા થઈ ગયા. આના હાલતી ચાલતી ધીમે મૂવમેન્ટ કરતી થઈ ગઈ. અને અત્યારે હું એક્ટિવા પણ ચલાવું છું, કાર બી ચલાવું છું, અને સાથે તમારી સાથે વિડીયો પણ બનાવું છું, અને મૂવમેન્ટ પણ કરું છું. આ યોગા એક નથી કરતી. તો ડાયટ આપણે હજી એ જ રાખ્યું. હવે સૌથી મોટો બેનિફિટ શું થયો ખબર છે? મારું વજન શૂન્ય વધ્યું, પાચન શક્તિ સ્ટ્રોંગ રહી, જે વાળ અહીંયા એકદમ આમ ખરી ગયા હતા. તો કોઈ પણ ટ્રીટમેન્ટ વગર માત્ર ને માત્ર ગ્રીન વેજીટેબલના આજે તમને કીધું ડાયટ પ્લાનથી મારી સ્કિન અને હેરમાં મને બહુ ફાયદો થયો. મારે જે ખાસ કરીને મારો હેર છે એમાં એની રીતે જ આપણે બેબી હેર નવા એની રીતે આવી ગયા. અને સાથે મને જે પહેલાં થોડોક થાક લાગતો હતો ડાયાબિટીસના કારણે, પરંતુ મારું શુગર એવરેજ એકદમ ડાઉન આવ્યું.
એટલે નોર્મલ એમ જે નોર્મલ વ્યક્તિનું શુગર લેવલ હોય એના જેટલું નથી. મારું ક્યારે શુગર વધ્યું નથી, મને કળતર થયું નથી, મને પગ દુખ્યા. તો અહીંયા અને સાથે વજન તો મારું એટલું સરસ મેન્ટેન રહ્યો છે કે ખરેખર બેડ રેસ્ટમાં પણ મેં મારું 2 કિલો વજન ઘટાડી દીધું. તો અહીંયા વજન તો શૂન્ય વધ્યું, સાથે પાચન શક્તિ બી સ્ટ્રોંગ થઈ ગઈ. બેઠાડું જીવન, સાવ બેડ રેસ્ટ. હું પગ કે હાથ બી અમારા કોઈની હેલ્પ વગર નહોતી બેડથી નીચે મૂકી શકતી. તો પણ જે બેનિફિટ હોય છે એ સાવ એટલે સાવ આમ 0 કહીએ ને એટલું પણ નથી વધ્યું. તો અહીંયા ખાસ કરીને તમારે જ્યારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું હોય તો સૌથી પહેલાં તમે ડાયટ પ્લાન સેટ કરો. તમારા ડાયટની અંદર સૌથી વધારે ગ્રીન વસ્તુ સામેલ કરો. તમારા ડાયટની અંદર સૌથી વધારે પ્રવાહી ખોરાક સામેલ કરો. તમારા ડાયટની અંદર સૌથી વધારે આત્મવિશ્વાસ સામેલ કરો. તમે એવા ખોરાકથી દૂર રહો કે જે તમારું પાચન તંત્ર નબળું પાડે છે. તો અહીંયા આ રહી વાત આપણા બેડ રેસ્ટ ટાઈમની, બીમારી ટાઈમની વાત છે. હવે તમે તો સાજા વ્યક્તિ છો, જો તમે થોડું આટલું તમારી હેલ્થનું ધ્યાન રાખશો તો તમારા શરીરની અંદર જે મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે, એના કારણે તમારા ચરબી છે એ બળશે, સાથે નવી ચરબી નહીં બને, પાચન તંત્ર સ્ટ્રોંગ રહે છે. ખાવા પીવામાં બહુ ધ્યાન રાખો. તો મેઇન વસ્તુ છે ફૂડ. જો તમે ફૂડ હેલ્ધી લેશો, તમારું ફૂડ છે એ એકદમ 0 ઓઇલવાળું હશે. તમારા ફૂડની અંદર ડાયટમાં તમે તમારા ખોરાકમાં વધારે પ્રવાહી ખોરાક સામેલ કરશો, વધારે પોષક તત્વોવાળો આહાર સામેલ કરશો તો ખરેખર તમને ફાયદો ઘણો બધો થાય છે. તો આશા રાખું છું કે સરસ હેલ્પફુલ ઇન્ફોર્મેશન તમારા માટે છે. ખરેખર પસંદ આવે તો મેં જે મારી બધી સ્ટોરી તમારી સાથે શેર કરી છે એવી જ રીતે આ વિડીયો તમે એવા લોકો સુધી પહોંચાડી શકો છો કે જેને ખરેખર હેલ્થ કોન્શિયસ છે, એમને હેલ્થ સારી બનાવવી છે, એમને જરૂર છે. તો મિત્રો મેં જે ઇન્ફોર્મેશન અત્યારે તમને આપી છે એમાં ઘણું બધું શીખવા મળે છે. જે લોકોનો હેરફોલ થાય છે, જે લોકોને સ્કિન પ્રોબ્લેમ છે, જે લોકોને વજન બેઠાડું જીવનના કારણે વધતું જાય છે, જે લોકોનું પાચન તંત્ર નબળું છે, જે લોકોને હાડકાના દર્દ છે, તો આમાં તમારા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. તમારા રોગ કંટ્રોલ થાય છે, ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, પાચન તંત્ર મજબૂત રહે છે, ખડતાવાળનો ઇસ્યુ, વધતા વજનનો ઇસ્યુ, પાચન તંત્રનો ઇસ્યુ બધું ટોટલી દૂર થાય છે. તો ડૉક્ટર પાસે ખરેખર ન જાઓ. તમે નાની એવી સારી ખાનપાનની ટેવ પાડો જેના કારણે તમે ફિટ રહી શકો છો, ફાઇન રહો છો. ડૉક્ટરને કહી શકો છો ટાટા બાય બાય.